અંબલાલ પટેલ. વેધર ફોરકાસ્ટ. ખેડૂતો માટે માઠા સમાચાર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 2 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં માવઠાની આગાહી છે. જીરું અને ઘઉંના પાકને નુકસાનની ભીતિ છે, જ્યારે 20 તારીખ પછી ગરમી વધશે. અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર આવ્યા છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં હવામાનમાં મોટા પલટાની આગાહી કરી છે. સામુદ્રિક પેરામીટર્સ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ભારે હિમવર્ષા અને બરફના તોફાનો જોવા મળી શકે છે. આ કુદરતી ઘટનાની સીધી અસર પડોશી રાજ્યો રાજસ્થાન અને ગુજરાતના હવામાન પર પડશે. ખાસ કરીને 2 ફેબ્રુઆરી સુધીમાં રાજ્યના વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. આગાહી મુજબ વાતાવરણ પલટાશે અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છાંટા પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ખાસ કરીને કચ્છ, રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં વરસાદી છાંટા પડવાની